નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય થયો છે અને આપ જોઈ શકાય છે કે ઉમેદવાર સતીશ પટેલ અહીંયા આવી પહોંચ્યા છે અને આપ જો ભાજપની વિધાનસભા પેટા ચૂંટણીનો આપ જોઈ શકાય છે કે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને આજે મતગણતરી પૂર્ણ થઈ છે। ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે। પાર્ટી હર હંમેશા કમળના નિશાન પર મતદારોએ આજે પણ વિશ્વાસ મૂકીને મત આપ્યા છે। હું અમારું કેન્દ્ર નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું। અમારા કાર્યકરોનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે એમને ખૂબ મહેનત કરી અને અમારા કમળના નિશાન આજે જીત અપાવી છે। જીત કોને આપશો? જીત અમારા ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને આપીશું અને અમારા કાર્યકરો, અમારા નેતૃત્વને આપીશું। હવે આગળ શું માજલપુરના વિકાસ કેવી રીતે? યોગેશ કાકાએ જે કામો કર્યા હતા અને ચાલુ છે એ એમના સંકલ્પો અમે પૂરા કરીશું। ભાજપના જે ઉમેદવાર છે તે સ્પષ્ટપણે નિવેદન આપ્યું હતું કે હવે જે માજલપુરના જે સંકલ્પો છે એ સંકલ્પો હવે પૂરા કરવામાં આવશે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।